ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ અને યુવાઓ વચ્ચે તેનું વ્યસન વધી રહ્યું છે, તેને ધ્યાનમાં લઈને વડોદરા એનએસયુઆઈ દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તાઓ પર નશાબંધીના કાર્ડ્સ બતાવીને ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં ફતેગંજ પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી, જેમાં 50થી વધારે કાર્યકર્તાઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને ગૃહમંત્રીને આજે યુવાનો દ્વારા એનએસયુઆઈ દ્વારા ચીમકી આપવામાં આવી છે। જે પ્રમાણે ગુજરાતમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે, ડ્રગ્સનું વેચાણ વધી રહ્યું છે, દારૂ ખુલ્લે આમ વેચાય છે। આવા વેપલા ચાલતા ગુજરાત રાજ્યની સરકાર દ્વારા બંધ કરાવવામાં આવે અને યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકતા યુવાનોને બચાવવામાં આવે। આજે રસ્તા રોકીને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરીને ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું।